હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના ફતેપુરા મેન રોડ ખાતે આવેલ પાંજરીગઢ મહોલ્લામાં ડ્રેનેજ અને પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આખરે કંટાળીને રસ્તો ચક્કાજામ કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 6માં વારે ઘડીએ રજૂઆત કરવામાં આવી હતી, છતાં કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જ્યાં પોલીસ અને સ્થાનિકોની ચકમક જોવા મળી હતી। પોલીસે રસ્તા નહીં રોકવાનું ત્યાંના રહીશોને કહ્યું, ત્યારે સ્થાનિકોનું કહેવું હતું, અમારી વારે ઘડીએની રજૂઆતો કરવા છતાં અમારું સાંભળવામાં નથી આવતું, એટલે અમે રસ્તો રોકો આંદોલન કર્યું છે, તેમ જણાવ્યું હતું। રિપોર્ટ રૂઝે બરબ। कंप्लेंट करे लीजिए ना। बाळक को ईरान नहीं डाले। છેલ્લા 3 વર્ષથી અમે લોકો પરેશાન છે। તંત્રમાંથી લોકો આવે છે, બંબા લઈને આવે છે, પ્રેશર મારીને જતા રહે છે કે થઈ ગયું, એના પછી કોઈ સોલ્યુશન નહીં। અમને કાયમનું સોલ્યુશન કરાવી આપો, એની અમે કરીએ છીએ, તમારી અપેક્ષા રાખીએ છીએ। અમે 3 વર્ષથી હેરાન છે। પાણી આવે છે, નળનું ચોખ્ખું પાણી આવે છે અને ખરાબ કરીને લોકો પી રહ્યા છે। તમારું નામ? મારું નામ મોહસિન પઠાણ।